હેલો મિત્રો, હું છું તમારો પ્રિય સુરેશ એમ ડિજિટલ. તો આજે જવાના છીએ વાડી, અને આખો દિવસમાં વાડીનું ઘરનું શું કામ કરવાના છીએ અમે એ તમે જોવો. અને આ છે મારો બંગલો. માં ક્યાં છો? આ ઝૂંપડું છે મારી મમ્મીનું. મારી મમ્મી અહીંયા નથી, હાલો ક્યાં હશે બીજે? હા રે મારી મમ્મી. હાલો મમ્મી, આપણે વાડીએ જવાનું છે. તો બધાને જય માતાજી કહી દે. જય માતાજી. બાપા સીતારામ. બાપા સીતારામ. બાપા સીતારામ. તો હાલો આપણે વાડીએ જવું છે. મારી આટો મારો હાલો. હા હાલો. વાડીએ જવું છે તો 10 રૂપિયા વાપરવા લેવા છે. આપે તો 10 રૂપિયા હોય તો વાપરવા આપો તો હાલો. આપણે 10 રૂપિયાનો સિક્કો વાપરવા મળી ગયો છે. તો આપણે વાડીએ જવાનું છે. 10 રૂપિયાનો મારી આટો ભાગ લેતો હતા. વાડીએ અમે હાલીને જતા હતા, સનેડો ભાઈનો મળી ગયો. સનેડામાં જઈ ગયા છે હું મારી મમ્મી બે. હા, આ રસ્તાની અંદર આપણે હાલવાનું છે. ગારાનું બહુ ખરાબ છે. જો પાણીમાં મળ્યા, ગારામાં પડવા પકડી પકડી હાલવાનું છે. અમારી વાડી 2 કિલોમીટર ઘી છે. ક્યાંનું અમે હાલી આવી છીએ ગારો ખાપતા ખાપતા. જુઓ ગારો એટલો છે વાડીએ, હજી પહોંચ્યા નથી વાડીએ. આવડો આવડો થયો છે. મસ્ત કપાસ છે, લીલી હરિયાળી. તમે જુઓ, ગાર્ડન થઈ જાય એવો કપાસ છે. જુઓ મારબા કપામાં આટા મારે છે. કપાસ હોય ને એ ખુશ થઈ જાય. નાના કપા બહુ સારો થયો. પાછા 3 જાતનું બિયારણ છે. એટીએમનું છે, પછી 5G છે, અને એક કંઈક બિયારણનું નામ ભૂલી ગયો. આપણે આ વાવવા રાખેલું છે. ભાગમાં કપા રાખેલો છે આપણે, ચોથા ભાગે સાહેબ. આટલામાં થોડોક કપા નીચો છો. એનું કારણ એ છે કે અહીંયા જો પણેથી પાણી પડ્યું હતું, જે પેવન આવ્યું હતું, મોટું વરસાદ પડ્યો તો મોટું પેવન પાણીનું પડી ગયું હતું. તો આ બધો કપા બળી ગયો હતો. આ ડૂલ નાખ્યો છે. આ ડૂલનો કપા આવડો થયો છે. મોટો કપા જોવા આવે, ડૂલ વગર નહોતો. એની પહેલાંનો કપા આવો છે. ઝીંડવા પણ જોઈ લો કપામાં. જોવો આ ઝીંડવા કેવા મસ્તીના છે. આ ઝીંડવા તરડે એમાંથી ફોદો આવે. આ કપામાં દવા દારૂ બધું થાય છે, ખાતર બાતર, તોય કપા આવે. એ કપા જોવો. અને આ ભગવાન ભરોસે થયેલો છે. લગભગ એક છોડવામાં 150 જેવા ઝીંડવા છે. અત્યારે શેઢે કપા ઊભો છે. નકર જોવો આપણે કપાની અંદર રીંગણાના છોડવા પણ નાખી દીધા. ચાલો રીંગણીના છોડવા બતાવી દઉં કે આપણે જો રીંગણા ખાવા તમારે પછી ઉઈ આવવાનું. જો આ ડૂલમાં રીંગણાના છોડવા નાખ્યા છે. જો એમાં ડોડા ઝીણા ઝીણા મળ્યા બે હવા થાય એટલે આખા રીંગણાનું શાક કરવા આવી જાવ. સ્વાગત છે આપણે. આ છે આપણે વાડી. આપણી વાડી ખુદની નથી, આપણે ભાગ્યું રાખેલું છે ચોથા ભાગે. અને કંઈક આવડો કપા થયો છે અમારો. કપા કેવો તમને લાગ્યો છે તો તમે કમેન્ટમાં બતાવજો વાલા. કાંઈ આમાં કંઈ કરવાની જરૂર છે, દવા નાખવાની જરૂર છે, ખાતર નાખવાની જરૂર છે, ખાતી નાખવાની જરૂર છે, તમને જે કાંઈ કારણ હોય દેખાય કમેન્ટમાં લખી નાખજો વાલા. આ આપણો કપા છે. કપાની બાજુમાં આપણે ડુંગળી પણ વાવી નાખી હતી. ત્યાં જોવો ડુંગળી કંઈક આવડી થઈ ગઈ છે. ડુંગળીમાં ખડ થઈ ગયું છે. ડુંગળી નીંદવાની છે. હવે ખરાડ કાઢે ને એટલે થોડોક ગારો છે. ખરાડ કાઢે એટલે ડુંગળી નીંદવાની છે. તો હાલો તમને બકાલું વાવ્યું છે એ બતાવી દઉં. જો આ બકાલું છે, ભીંડો છે, ગુવાર છે, કાકડી વાવી છે, શીવડા કાકડી છે. આવું બધું કંઈક વાવ્યું છે, પણ થોડુંક પાસ્તરું છે. જો શીવડા છોડો આવડા થઈ ગયા છે, પણ હજી ફૂલડું બેઠું નથી ને કાંઈ થયું નથી. આ કાકડી છે, કાકડીને એક ફૂલડું આવી ગયું લાગે. વાહ, કાકડીને ફૂલડા આવી ગયા. હું શીવડાને કાકડી જોવા મળ્યો તો મારા મમ્મીએ ડુંગળીને 2 સા નીંદી નાખ્યા. વાડી આવે એટલે એમને હક ન થાય, કંઈકનું કંઈક કામ કરી જ નાખે. આપણે તો જઈને બેસી. તો આપણે દુકાનેથી ભાગ લઈ લીધો હતો. તો આપણે વાડી આવીને ભાગ ખાવા બેસી ગયા છીએ. જોવા બિસ્કિટ છે, આવો બિસ્કિટ ખાવા. નાના છોકરા જેમ બિસ્કિટ ખાવા બેસી ગયા છો ભાગ ખાવા માટે. ભાગ તો ખાવા જોઈએ. નાના છોકરા હોય તોય ભલે, મોટા હોય તોય ભલે, ભાગ તો ખાવા જોઈએ જ તે વાલા. ભાગ ખાવામાં થોડીક ઝડપ રાખવું, કારણ કે જે ઘરે ઘણું કામ બાકી છે, જવું પડશે ખાઈ ઘા. જાતી વખતે સનેડો મળી ગયો તો ત્યારે તો સનેડાની લારી હતી. અત્યારે સનેડામાંથી બેસવાનો વારો આવ્યો. ઘરે આવી ગયા સીવી તો હવે આપણે નાઈ નાખવું છે, કારણ કે ગારાવાળા બગડ્યા સીવી. રસ્તામાં કેટલો ગારો હતો. કાળી ચકલી થઈને મહાકાલીમાં જમવા આવ્યા. આજે જમવામાં બનાવ્યું છે તો આવો જમવા. શાક છે, લાપસી છે, પૂરી છે, અને હુકડી છે. અને જો મહાકાલીમાં પણ જમવા આવી ગયા છે. જોવો, જય માતાજી. જમવા આવ્યા છે. ચમત્કાર થયો હો ભાઈ. આપણે જમી લીધા પછી જો અહીંયા બકરા હજી સરવા જવા તૈયારી કરે. બકરા ચારીને વી આવ્યા છે. બકરા ચારવાનો વારો પડી ગયો તો બકરા ચારીને ઘરે વી આવ્યા છે. જો બકરા મળ્યા પાણી પીવા. ખળ લેવા જવાનું છે, તો આપણે ખળ લેવા જાવી. જો આ ગાડી લઈને જવાનું છે ખળ લેવા. જોવો આ ગાડી લઈને ખળ લેવા જવાનું છે. આપણે ખડ વાઢવા પહોંચી ગયા છીએ, અને 2 ગાડી ખડ વાઢવાની છે. કેવી રીતનું ખડ વટાય છે. આટલી ઝડપે ખડ વાઢીએ ને ત્યારે 2 ગાડી ખડ થઈ રહી. અડધી કલાકમાં 2 ગાડી ખડ વટાઈ જાય.
લાય તને થોડીક મદદ કરાવું, થોડીક મદદ કરાવું ખડ વાટવાની. અમારા બે જણમાંથી કોણ ઝડપથી ખડ વાટે છે તમે કમેન્ટમાં બતાવીજો. કોની ઝડપ વધારે છે, મારી છે કે મારા ઘરનાની ઝડપ વધારે છે? તો તમે કમેન્ટમાં બતાવીજો. હું કેટલી સ્પીડે વાટું છું, એ કેટલી સ્પીડે વાટે છે એ તમે ફટાફટ બતાવીજો મારા સબસ્ક્રાઈબર મિત્રો. આવી રીતની ખડની કોળીઓ ગાડીમાં નાખું છું. ગાડી બાંધ્યો ફટાફટ, હાલ ઉતાડા ફાલ કાંઈ કે ગાડી બાંધ્યો, મારે મોડું થાય છે. ફટાફટ ઉતાડા ગયો હો. ઉતાડા ખો ચડાઈ ગયો. ફોન લઈને મને લઈ ગઈ. હાલો ગાડી લઈ લઉં. ગાડી આપણે માથા ઉપર લઈ લીધી છે, બહુ જોરદાર ગાડી છે હો. ગાડી મૂકી દીધી, બહુ વજન લઈ ગયું. ખળની ગાડી આપણે ગાડી ઉપર બાંધી દીધી છે અને આ ખળની ગાડી લઈને આપણે ગાડી લઈને જવાનું છે. હાલો ખળ લઈને ગાડી નાખ્યા છે ગાડી. હવે નજદીક જ છે અમારે ટ્રેનનો પાટો અને કન્ટેનર જાય છે. જુઓ આ બધા કન્ટેનર જાય છે, ટ્રેનમાં ભરેલા છે કન્ટેનર. 2 એન્જિન વાળું ટ્રેન છે, બહુ લાંબી ટ્રેન છે. જો અહીંયા બીજી જોઈન્ટ કરેલી છે ટ્રેન, જોવો એક આગળ જાય છે, આ બીજી છે. ડબલ ટ્રેન જોઈન્ટ છે, લગભગ 150 જેટલા ડબ્બા હશે. મમ્મીને એમને લેવા જાય છે મારા પપ્પા. જેવો રોડે સડી ગયા હોતા સડવા આવ્યા. મારી મમ્મીને મારા પપ્પા લઈને વી આવ્યા છે. આ વિડીયો ગમ્યો હોય તો મને લાઈક શેર કમેન્ટ કરતા રહેજો. તો આ વિડીયોમાં બસ આટલું જ. તો વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો. બાપા સીતારામ.